સ્વાગત છે તમારું ઇન્ફોર્મેશન વિંગમાં। મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જ્ઞાન સહાયક હેઠળ જે પ્રાથમિકની અંદર ભરતી આવેલી છે તેની આપણે આ વિડીયોમાં વાત કરશું। તો અહીં તમે જોઈ શકો છો જ્ઞાન સહાયકની અનુદાનિત પ્રાથમિક વિભાગની અંદર 1 થી 5 અને 6 થી 8 ની અંદર ભરતી આવેલી છે, જેમાં 21,000 રૂપિયા મહેનતાણું છે અને 40 વર્ષ સુધીની વય મર્યાદામાં છૂટછાટ આપેલી છે। એના વિશે આપણે આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો અહીં તમે જોઈ શકો છો કે કરાર આધારિત જે જ્ઞાન સહાયક ભરતી છે તેની સૂચનાઓ અને માહિતી આ પ્રમાણે આપેલી છે, જેમાં શૈક્ષણિક લાયકાત નીચે મુજબની રહેશે, જેમાં ધોરણ 1 થી 5 કરાર આધારિત જે જગ્યાઓ છે તેમાં ટેટ 2 ની પરીક્ષા છે તે ફરજિયાત પાસ કરી લેવી જોઈએ। 6 થી 8 ની અંદર પણ ટેટ 2 આપ પાસ થયેલા હોય તો પણ આપ અહીં અરજી કરી શકો છો। એટલે કે અહીં ચોખવટ પ્રમાણે રહેશે કે ટેટ 2 માં આપ પાસ હો અને 1 થી 5 માં જો ભરતી કરવા માંગતા હોય તો કોઈ પણ વિષયમાં આપ ભરી શકો છો। જ્યારે તમે 6 થી 8 માં ભરવા માંગતા હોય ત્યારે ટેટ 2 માં તમારો જે વિષય છે એ વિષયમાં જ આપ ભરી શકશો। માનદ વેતન અહીં લખેલું છે 21,000 રૂપિયા આપવામાં આવશે। વય મર્યાદામાં જાહેરાતની છેલ્લી તારીખે 40 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ અને ભરવાપાત્ર જે જગ્યાઓ છે તે અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જિલ્લા વાઇઝ શાળાવાર છે અથવા તો વિષયવાર છે તે વેબસાઇટ ઉપર પણ આપને જોવા મળશે। 11 માસના કરાર ઉપર આ ભરતી આખી રહેશે, જેની છેલ્લી તારીખ છે 12/12/2024 5/12/2024 થી આ ભરતી પ્રક્રિયા શરૂ થાય છે। અરજી કરવાની છે તેની વેબસાઇટ પણ નોંધી લેશો। વેબસાઇટ આ રીતની રહેશે http://pre-gnansahayakgujarat.org pre-gnansahayak.ssa.gujarat.org આ સાઇટ ઉપરથી આપણે લોગિન કરવાનું રહેશે। તો આ હતી નાની એવી માહિતી વિદ્યા સહાયકો માટેની પ્રાથમિક વિભાગમાં। ફરી મળશું નવા વિડીયો સાથે।